નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ફરી એકવાર ચર્ચા કરી રહ્યા છે, અફઘાનિસ્તાનને લઈને ચર્ચા કરી રહ્યા છે। તાલિબાનીઓનું અફઘાનિસ્તાન જોવા મળી રહ્યું છે, સરકારની રચના કરવામાં આવી છે, ગઠન કરવામાં આવ્યું છે। અને એક સમાચાર એ પ્રાપ્ત થઈ રહ્યા છે કે અફઘાનિસ્તાનની અંદર શપથ જે સમારોહ યોજવામાં આવતો જે તે સરકાર જ્યારે બનતી હોય ત્યારે અહીંયા પણ જે આતંકવાદી લિસ્ટમાં વોન્ટેડ લોકો જોવા મળી રહ્યા છે કે જે લોકો સરકારમાં જોવા મળી રહ્યા છે અને તે લોકોએ જે સમાચાર મળી રહ્યા તે મુજબ સૂત્રો પાસેથી કે આવતી 9-11 તારીખ નક્કી કરવામાં આવી છે કે 9-11 એ લોકો શપથ ગ્રહણ કરશે, એટલે કે શપથ ગ્રહણ સમારોહ યોજવામાં આવશે। અને 9-11ની તારીખ યાદ આવે ત્યારે અમેરિકાનું WTC ટાવર આપણને યાદ આવે છે કે જ્યારે ઓસામા બિન લાદેન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો હતો WTC ટાવર પર, એની વર્ષી જાણે મનાવતા એ રીતે તાલિબાનીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 9-11 શપથ ગ્રહણ યોજવામાં આવશે। બીજી બાજુ અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર જે અત્યાચાર જોવા મળી રહ્યો છે તેમાં વિશ્વ કેમ ચૂપ જોવા મળી રહ્યું છે, માનવ અધિકાર પંચ પણ કેમ ચૂપ જોવા મળી રહ્યું છે તેની પર ચર્ચા કરી રહ્યા છે। અને બીજી બાબત એ કે એક તરફ નાટોની મિટિંગ થઈ હતી, ગઈકાલે બ્રિક્સની પણ બેઠક કરવામાં આવી હતી, બ્રિક્સનું સમિટ મળ્યું હતું 13મું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આગેવાની કરી હતી કારણ કે પ્રમુખ પદ આપણે ભારતનું જોવા મળ્યું હતું અને એક મહિનાનો સમય જેટલો આપણને જોવા મળ્યો કે જેમાં યુએનમાં પણ ભારત પ્રમુખ પદ સંભાળતું હોય તેની પર પણ ચર્ચા કરી રહ્યા છે કે તેની શું ઇમ્પેક્ટ જોવા મળી શકે છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે કોમોડર તરીકે ઉત્પલ વોરા અને રાજેશ ઠાકર જોડાયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે। રાજકીય વિશ્લેષક તરીકે હર્ષવર્ધન પાંડે પણ જોડાયા છે। આપ ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। થેન્ક યુ। अच्छा उत्पलભાઈ, સૌથી પહેલા આપનાથી શરૂઆત કરવા માંગુ છું। उत्पलભાઈ, આપણે પૂછવા માંગુ છું કે નાટો હોય, બ્રિક્સ હોય કે પછી યુએનમાં ભારતનું પ્રમુખ પદ હોય, આની ઇમ્પેક્ટ કોઈ જોવા મળે છે ખરી અફઘાનિસ્તાનમાં ઇશ્યુ બન્યો તે દરમિયાન? તમારી વાત સાચી છે કે અમુક વખતે જ્યારે આ જાતના ગ્લોબલ ફોરમ્સ હોય એની અંદર આપણું અત્યારે જે ગ્લોબલાઇઝ વર્લ્ડ છે એની અંદર અલ્ટિમેટલી વી હેવ ટુ સર્વાઈવ વિધિન અ ડિફિકલ્ટ વર્લ્ડ। અને જ્યારે વર્લ્ડના ગ્લોબલ પાવર્સ અને આ જાતની સંસ્થાઓ કે આ જાતના ફોરમ જ્યારે નાટો કે બ્રિક્સ ભેગા થાય ત્યારે એવું તો પોસિબલ થઈ ના શકે કે આપણે એના મેમ્બર હોઈએ અથવા તો એનું ચેરમેનશિપ આપણી પાસે હોય ત્યારે વી ગેટ આઇસોલેટેડ અને આપણે એની જે આપણી પોતાની જે કર્તવ્યતા હોય કે ડ્યુટી હોય એને નિભાવીએ નહીં તો એ સારું ના કહેવાય। માટે આ જાતના જે જાતનું ડિફિકલ્ટ સિચ્યુએશન છે જીઓપોલિટિકલી અને જે જાતના પાવર ઇક્વિલિબ્રિયમ અત્યારે ફોર્મ્સ થઈ રહ્યા છે અને પર્ટિક્યુલરલી અફઘાનિસ્તાન જે આપણું સ્ટ્રેટેજિક બેકયાર્ડ છે કે જેની અંદર ભારતનો સ્ટ્રેટેજિક ઇન્ટરેસ્ટ એટલો બધો છે અને એમાંય કે જ્યારે આ ચાઇના ને પાકિસ્તાન અને ટર્કી જેવા કન્ટ્રીઝ એની અંદર એક્ટિવલી ઇન્વોલ્વ હોય ત્યારે બીજું કોઈ ઓપ્શન આપણી પાસે અત્યારે છે નહીં અને અલ્ટિમેટલી શોર્ટ ટર્મની અંદર વી હેવ નો અધર ઓપ્શન બટ ટુ ગો અલોંગ વિથ ધ વર્લ્ડ। કારણ કે તમે જુઓ કે કઈ જાતની સિચ્યુએશન ઊભી થઈ છે કે આ જાતના ગ્લોબલ પાવર્સ યુએસએ હેઝ ઓલરેડી ડન સમ કાઇન્ડ ઓફ અંડર ધ હેન્ડ ડીલિંગ કે અંડર ધ ટેબલ ડીલિંગ વિથ તાલિબાન અને તાલિબાન અને એ જે રીતે આખું જે એની ગવર્મેન્ટ ફોર્મેશન થઈ અને જે રીતે યુએસ સિટીઝનને વિથડ્રો કરવામાં આવ્યા, જે રીતે સીઆઈએ ના ચીફ ત્યાં આગળ જઈને 3-3 કલાક તાલિબાન લીડર સાથે કે જે વર્લ્ડના ટ્રેડેડ ટેરરિસ્ટ, મર્સિનરીઝ ને જિહાદિસ્ટ છે એમની સાથે જે વાતો થઈ એની ડિટેલ્સ બહાર આવી નથી। પણ તેમ છતાં ફેક્ટ ઓફ ધ મેટર ઇઝ ધેટ કે અમેરિકા અને સીઆઈએ ના ચીફ આ જાતના એની સાથે એગ્રીમેન્ટમાં છે અને અમેરિકન ફોરેન સેક્રેટરી રિપીટેડલી હેઝ ગોન ટુ કન્ટ્રીઝ લાઇક કતાર એન્ડ ઇસ્લામાબાદ, યુકે ના ફોરેન મિનિસ્ટર, ઇટલી ના ફોરેન મિનિસ્ટર, જર્મની ના ફોરેન મિનિસ્ટર્સ, દે આર હોબનોબિંગ વિથ ધી પાકિસ્તાની લીડર્સ અને કતારની અંદર કતારના લીડર્સ સાથે કે ધોઝ હુ આર એક્ટિવલી ઇન્વોલ્વ વિથ તાલિબાન। અને તમને જેમ ખ્યાલ હશે એ પ્રમાણે કતાર અને ટર્કી ઇઝ ઓલ્સો એક્ટિવલી ઇન્વોલ્વ ઇન રિવાઇટલાઇઝિંગ ધી અફઘાન કાબુલ એરપોર્ટ અને અત્યારે બંનેની ટેકનિકલ ટીમ ત્યાં આગળ કાબુલ એરપોર્ટને ફરીથી એક્ટિવેટ કરી અને લાઇન પર લાવવા માટે એના ટેકનિશિયન્સ અને ટેકનિકલ એક્સપર્ટ ત્યાં આગળ કામ કરી રહ્યા છે। અને આ સિચ્યુએશનની અંદર વોટ ઇઝ ધી ઓલ્ટરનેટ? ચાઇના ઇઝ પ્લેઇંગ ધ કાર્ડ પણ ચાઇના ઇઝ ઓલ્સો નોટ સ્પેલિંગ ઇટ આઉટ। એનો અર્થ એવો નથી કે ચાઇના ઇઝ નોટ એક્ટિવલી ઇન્વોલ્વ ઇન સપોર્ટિંગ તાલિબાન। $31 billion have already been sanctioned and they've said that we will give the assistance to Afghan leadership। આ સિચ્યુએશનની અંદર if at all there is somebody has to pipe up, it is the global powers. Russia is also playing blackjack and they are though Russian NSA was already in Delhi. Again, we don't know what is the behind the closed door કઈ જાતના decisions લેવામાં આવ્યા છે પણ it is very clear that you cannot decide in this kind of power game on any global power because everybody has his own self interest
and everybody is not playing the card, on the table. They all are keeping the cards close to their chest. And bilateral negotiation, bilateral consultation, their own self-interest is not coming out very clearly. It's a very difficult game being played by the world powers. અને માટે આ જાતના સિચ્યુએશનમાં ઇવન અફઘાન તાલિબાન ઓલસો તમે જેમ કહ્યું કે 9/11 ની તમે જે શબ્દ વાપર્યો કે અમેરિકા એની વરસી વાર્તા હોય પ્રમાણે એની ગવર્મેન્ટનું ફોર્મેશન ને ગઠન થવાનું છે. પણ અગેન દેર આર ઓલસો કાઉન્ટર વ્યૂઝ ઇન અગેન નેશનલ મીડિયા કે આ જે જાતનું જે કન્ફર્મેશન લેવાઈ રહ્યા છે મે બી ઇટ મે નોટ હેપન ધેટ વે અને લો કી ની અંદર તાલિબાન ગવર્મેન્ટનું ફોર્મેશન થાય કે for which they only invited limited powers. ઉત્પલભાઈ ડિફેન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી ડિફેન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી અજીત ડોભાલ અને અમેરિકા CIA ચીફ જે એમની બેઠક થઈ જેઓ દિલ્હીમાં હતા 2 દિવસ માટે આ મુલાકાત અને આ બેઠકનું આપણે શું સમીક્ષા કરી શકીએ ઉત્પલભાઈ એના પોઈન્ટ ઓફ વ્યૂ શું સમજી શકાય કારણ કે અજીત ડોભાલ પણ મીટિંગમાં હતા અને અમેરિકા CIA ના ચીફ પણ આપણને મીટિંગમાં જોવા મળ્યા હતા શું સમીક્ષા Bhadreshbhai is very clear that India must have put across, very strongly Indian point of view that, in Indian backyard, આ જાતના terrorists, જો ગવર્મેન્ટમાં આવે અને particularly, હકાની નેટવર્કનો જે બોસ છે સિરાજુદ્દીન અને મુલ્લા બ્રાધર અને, અખંડઝાડા અને સ્થાનિકઝાઈ તો એ કોઈ હિસાબે આપણને એક્સેપ્ટેબલ ના હોય એટલે આ બધા કન્સર્ન્સ રેઝ કરવામાં આવ્યા છે. But what can America do? આજના તમે સ્ટેટમેન્ટ તાલિબાનના જોયા છે અને that is on the media અને world media ઉપર કે America and the US forces and the US government they have backed down from the Doha agreement. So what was the Doha agreement? First of all, the USA has to tell India and to the world that what was the agreement reached between Taliban and the US under the table, and which Taliban is openly saying that USA is now not honoring this, the agreement. So was it that એવા પણ રિપોર્ટ બહાર આવી રહ્યા છે કે સિરાજુદ્દીન હકાની નેટવર્કનો જે એનો બોસ છે કે જેને પાકિસ્તાનનું પૂરેપૂરું બેકિંગ છે એને ટેરરિસ્ટ લિસ્ટમાંથી બહાર લઈ લેવામાં આવશે. મુલ્લા બ્રધરને ટેરરિસ્ટ લિસ્ટમાંથી બહાર લઈ લેવામાં આવશે. $5 million ની જે એના પર બાઉન્ટી છે એ હટાવી દેવામાં આવશે અને એમને રેકગ્નિશન આપવામાં આવશે. But now USA is saying no, we will not give recognition to the Afghan Taliban and his government at this moment of time. So first we have to know, the world has to know that what was the agreement reached under the table with Pakistan's connivance and China's blessings between USA and Taliban network. Yes, unless we know that, it will only be a theoretical discussion. Please try and understand that. So આ જાતના જે બધા issues જે છે definitely our NSA and the top notch, the government officials, they must have projected to CIA chief as well as the Russian NSA. But what is the accountability of, this kind of discussion? When they themselves are in the soup, Russians and the Americans, and they very well know that આની અંદર the power or the country that is calling the shots is China. And China is not within their, framework. કાલે ઉઠીને અમેરિકા કે રશિયા આપણને ગમે એટલા આપણને એ જાતના કન્સોલેશન આપે પણ will they be able to live up to their agreement or live up to their promises? અમેરિકાના એ પોસિબલ છે કે એ આપણને નિભાવી શકશે? बिल्कुल भरोसा के लोग करो. हर्षवर्धन जी, मेरा सवाल आपसे ये भी है कि जैसे ब्रिक्स की बैठक होती है, समिट मिलता है, नाटो में बैठक होती है अफगानिस्तान के लिए, तो मेरा सवाल ये है कि आपको क्या लग रहा है, एक तरफ से सरकार में बने बैठे लोग जो है अफगानिस्तान में तालिबानी वो सारे के सारे वर्ल्ड लेवल पर आतंकवादी के लिस्ट में वांटेड है और अभी सरकार बना के बैठे हैं, किस तरह से सरकार चलाएंगे? और मेरा सवाल दूसरा ये भी है कि हम यहाँ पे सुरक्षा लेवल पर बैठकें कर रहे हैं यहाँ पे, लेकिन क्या इसका रिजल्ट क्या मिल सकता है? आपको क्या लग रहा है, आउटकम क्या आ सकता है? देखिए, सबसे बड़ी बात तो यह है कि जिस सरकार का नेतृत्व जो है आतंकी कर रहे हैं तालिबान के अंदर, उसका शासन कैसा होगा हम समझ सकते हैं. पहले के नेताओं की बात करें तो अलग तरह की परिस्थिति तालिबान के अफगानिस्तान के अंदर जो है हमें नजर आती थी. अभी स्थिति जो है बिल्कुल अलग है. अब देखिए, मिसाल के तौर पर मुल्ला याकूब को देखिए, अफगानिस्तान सरकार जो है उसे रक्षा मंत्री बना रही है. कंधार के हमले का मेन मास्टरमाइंड जो है मुल्ला याकूब है. इसी तरीके से आप देखें, मुल्ला मोहम्मद हसन जो है वो PM बनने जा रहे हैं. बामियान में तो बुद्ध की प्रतिमाएं जो है ढाई गई थी, तो उसके
लिए इनको भी बहुत बड़ा जिम्मेदार इसमें माना जाता है। इसी तरीके से आप देखें मुल्ला अब्दुल गनी जो है उप प्रधानमंत्री, इनको बनाने की तैयारी चल रही है। वो पाकिस्तान की जेल में जो है बंद करे जा चुके हैं। तालिबान को एकजुट करने का बहुत बड़ा बीड़ा एक दौर में ये उठा चुके हैं। इसी तरीके से मौलवी अब्दुल्ला देखें, उनको भी आप डिप्टी पीएम बनाने जा रहे हैं। वो भी एक बहुत बड़ा अवैध जो नारकोटिक्स का, ड्रग्स का कारोबार है उसमें जो है शरीक हुए हैं और उन पर भी आतंकी का ठप्पा जो है लगा है। इसी तरीके से जैसा कि अभी साथी हमारे लेकिन हर्षवर्धन जी, मेरा सवाल ये कि विदेश में आपने जो बोला उस हिसाब से वहां के विदेश मंत्री और गृह मंत्री दोनों देखने को मिल रहे हैं कि दोनों आतंकवादी लिस्ट में वांटेड है। अब ये लोग अफगान के बाहर निकलेंगे कि नहीं निकलेंगे? यूएन में मिलेंगे लोगों को? देखिए फिलहाल तो ऐसी अभी कोई संभावना नजर नहीं आ रही है, क्योंकि आप ये देखें इसमें जो 33 मंत्री बनने जा रहे हैं इसमें सबसे बड़ी तादाद जो है वो हक्कानी नेटवर्क की है। और हक्कानी नेटवर्क की फंडिंग किस तरह की है दुनिया जानती है, ये किसी से छिपा नहीं है। अब इन लोगों को शासन चलाने का कोई अनुभव नहीं है, ना आपके पास कोई योग्यता है, बस बंदूक की नोक पे आप जो है सत्ता चलाएंगे। ये जो है देखने वाली बात होगी किस तरीके से आप करते हैं। और आप देख रहे हैं किस तरीके से वहां पर मानवाधिकारों का हनन किया जा रहा है। महिलाएं आपके खिलाफ लगातार प्रदर्शन करी है। मुझे एक तथ्य बहुत हास्यास्पद लगता है, वहां के एक जो शिक्षा मंत्री हैं उन्होंने अभी एक स्टेटमेंट दिया है कि ये आपकी सरकार में महिलाओं को प्रतिनिधित्व क्यों नहीं दिया गया। तो वो ये कहते हैं कि महिलाओं का एक मात्र काम जो है केवल बच्चे पैदा करना है। तो सोचिए कि किस तरह की सोच आपकी है, आपकी सोच जो है वो बदल नहीं सकती है। जो लोग कह रहे हैं कि तालिबान का रवैया बहुत ज्यादा बदलेगा, मुझे कोई ऐसी उम्मीद फिलहाल तो लगती नहीं है कि वो बंदूक की नोक पर ही सत्ता चलाएंगे। तो हमें भरोसा करना चाहिए कि नहीं? हमें भरोसा करना चाहिए कि नहीं? कोई उम्मीद नहीं है भरोसे करने लायक की। और मुझे तो यूएनओ की भूमिका भी बड़ी संदिग्ध लगती है। अमेरिका की भूमिका तो संदिग्ध है ही साहब, यूएनओ भी अपने कॉन्ट्राडिक्टरी स्टेटमेंट लगातार दे रहा है। पहले तो आप कह रहे हैं कि अफगान की फंडिंग जो है वो रोकी जानी चाहिए, उसी तरीके से आप ये कह रहे हैं कि हमें तालिबान। चलो अमेरिका ने बंद कर दिया फंडिंग का, लेकिन चाइना ने अभी 2 दिन पहले ही दिया ना, $31 मिलियन की बात की थी उन्होंने, $US दिए हैं। लेकिन उससे आपका साथ नहीं चल सकेगा। आपको सरकार चलाने के लिए केवल $10 अरब से ज्यादा की मदद जो है चाहिए पड़ेगी। और आपका बुनियादी इंफ्रास्ट्रक्चर आपके पास वहां पर चलाने के लिए है नहीं। इसके अलावा मैं आपको बता दूं, आपके सबसे ज्यादा पैसा जो आ सकता है वो नारकोटिक्स के जरिए, कारोबार के जरिए आप कमा सकते हैं। वही हो सकता है पैसा। दूसरा, आप जो है जो आपके मिनरल्स वगैरह है थोड़ा बहुत उससे अगर आ गया तो 2.5 से 3 अरब बिलियन डॉलर के आसपास आप पैसा जो है वहां पे कमा पाएंगे। तो आप कैसे सरकार चला पाएंगे? आपके पास ना कोई अनुभव है, ना कोई योग्यता है, केवल आपके पास एक ही चीज है, कट्टरपंथी सोच है आपकी। और दूसरी बात जो है आप हिंसक गतिविधियों पे जो है यकीन रखते हैं। तो मुझे कोई उम्मीद नहीं लगती है अलकायदा हो। बात तो आपकी सही है, लेकिन आज भी सऊदी अरब एक मिनट खाली राजेश भाई प्रतिक्रिया मिली लो। राजेश भाई, આપણા માટે મારો સવાલ એ છે કે મહિલાઓના અત્યાચારની વાત કરી અફઘાનિસ્તાનમાં જે આપણને દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આપણે એકચ્યુઅલી અમારા માધ્યમથી એક્ઝેક્ટલી સ્પષ્ટીકરણ નથી કરી શકતા કે સાચા સમાચાર છે, પણ જે દેખાઈ રહ્યું છે આપણને સૂત્રોના માધ્યમથી એમાં મહિલાઓ પર આ પ્રકારના અત્યાચાર થઈ રહ્યા છે, તો વૈશ્વિક લેવલ પર માનવ અધિકાર પંચ શું કરી રહ્યું છે? આખું વિશ્વ ચૂપ કેમ બેઠું છે? શું લાગે છે આપને? બિલકુલ સાચી વાત છે. આ આખી જે ઘટના બની છે જી, એ પાકિસ્તાનની મધ્યસ્થીથી જેમ ઉત્પલ સરે કીધું કે અંડર ધ ટેબલ શું એગ્રીમેન્ટ થયો અને કઈ શરતોને આધીન અમેરિકાએ ધીરે ધીરે વિડ્રોલ થઈ ગયું ત્યાંથી અને અફઘાનિસ્તાનને જે સ્થિતિમાં એમણે લીધું હતું એનાથી બદતર સ્થિતિની અંદર છોડીને એમને જતા રહ્યા. બરાબર. તો આ એક રહસ્યમય પ્રશ્ન છે. બીજી વાત છે જે તમે માનવ અધિકારની કીધી, કાશ્મીરની અંદર વારે ને તહેવારે માનવ અધિકારનો મુદ્દો ઉઠાઈ અને આખા વિશ્વનો જમાદાર થઈને જે અમેરિકાને લોકો એમના પ્રતિનિધિ મંડળો મોકલી દેતા હતા, એ જ અમેરિકા અને એ જ વિશ્વ આજે તાલિબાનની અંદર જે થઈ રહ્યું છે એ મૂગા મોઢે અને ખુલ્લી આંખે જોઈ રહ્યું છે. બીજી ચર્ચાનો વિષય એ છે કે તાલિબાનમાં કોણ મંત્રી થશે, કોણ પ્રધાનમંત્રી થશે, એમનું વિચારધારા શું છે, એમની સરકાર કેવી રીતે ચાલશે, આ વિષય નથી. વિષય એ છે કે હવે જે ઘટના બની ગઈ છે અને આપણું જેમ ઉપલ સરે કીધું કે સ્ટ્રેટેજિક સ્ટેટ જેને કહેવાય એવું અફઘાનિસ્તાન છે, એમાં આવા કટ્ટરપંથીઓ જે બિલકુલ પાકિસ્તાન છે એને તો શરમ છે કે છાને છૂપને આતંકવાદી કેમ્પ ચલાવે છે. એ લોકો જે પણ આતંકવાદી ગીરોને તૈયાર કરીને આપણા ત્યાં મોકલે જેની જવાબદારી લેવા માટે તૈયાર નથી, એટલી ભીરુતા જે એમનામાં છે. જયારે આ લોકો છડે ચોક એમની જે રાક્ષસી વૃત્તિ છે, એમના જે અત્યાચાર છે એનું પ્રદર્શન કરે છે. અને એવા લોકો જયારે આપણી આ સત્તામાં આવ્યા છે અને એમાંય અલ કાયદાનો જે પ્રમાણે હસ્તક્ષેપ છે, જે પ્રકારે એનો પ્રભાવ છે, એ જોતા અત્યાર સુધી એવું લોકો સમજીને બેઠા હતા કે તાલિબાનીઓ છે માત્ર અફઘાનિસ્તાનની અંદર જ એમનો અત્યાચાર કરે છે, પણ હવે અલ કાયદાનું અને જે હક્કાની નેટવર્ક છે આ બંનેના પ્રભાવની અંદર બનનારી આ જે સરકાર છે
એ સરકારની જે પ્રવૃત્તિઓ છે, જે વૃત્તિઓ છે, જે વિકૃતિઓ છે, એની અસર ભારત ઉપર કેવી રીતે પડી શકે અને એ જે અસર પડી શકે એમ છે એને ભારત કેવી રીતે ખાળી શકે. બરાબર છે. જે ઉત્પલ સરે કીધું બિલકુલ વાત સાચી છે કે દરેક લોકો પોતપોતાના ઇન્ટરેસ્ટથી જ આ વસ્તુને જોઈ રહ્યા છે. અમેરિકા હોય, ચીન હોય કે બીજા કોઈ પણ દેશ હોય, એવી રીતે ભારતે પણ પોતાના પરિપ્રેક્ષની અંદર પોતાની સુરક્ષાની દ્રષ્ટિએ આને મૂલવવું પડશે. અને એ જ પ્રમાણે જે ડોભાલે બી ચર્ચા કરી, હજી ક્વાડની જે મીટિંગ થવા જઈ રહી છે 23 સપ્ટેમ્બરે, એની અંદર પણ જે અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાન અને આપણે એની અંદર પણ આ મુદ્દો ચર્ચાશે. અને તાલિબાન કરતા રાજેશભાઈ આ મુદ્દા ચર્ચા છે, પણ આની ઇમ્પેક્ટ શું પડી રહી છે? કારણ કે બેઠકો તો થઈ રહી છે, પણ કયા લેવલ પર એની ઇમ્પેક્ટ જોવા મળે છે આપણને? હું એ જ કહેવા માંગુ છું, જે રાષ્ટ્રીય સંયુક્ત સંઘની વાત થતી હોય કે વિશ્વના એક ફોરમની વાત થતી હોય, એ ફોરમ બિલકુલ નપુસક દ્રષ્ટિથી આખી ઘટનાને જોઈ રહ્યું છે. તમે સમજો કે જેની પાછળ ચીન છે કે આવી સરકારને ફાઇનાન્સ કરવા તૈયાર છે. રાજેશભાઈ, આ બેઠકોનો અર્થ શું? ભારત એમાં હિસ્સેદારી લેવી જોઈએ કે ના લેવી જોઈએ? ના, ભારતે હિસ્સેદારી નહીં લેવી એ તો તમે એક જે પ્રક્રિયા થઈ રહી છે પ્રક્રિયાથી દૂર ભાગવાની વાત છે. તમે હિસ્સેદારી લેશો તો જ તમારો પક્ષ તમે રજૂ કરી શકશો. તમે ત્યાં આગળ હિસ્સેદારી નહીં લો તો તમારો પક્ષ તમે રજૂ નહીં કરી શકો. પણ યુએનમાં પક્ષ રજૂ કર્યો તો યુએનમાં આપણે એવું કીધું હમણાં 1 મહિના માટે પ્રમુખ પદ મળ્યું તો આપણે આતંકવાદી જ વાત કરી હતી, અને એ સમયગાળા દરમિયાન તાલિબાનીઓ ઘૂસી ગયા અફઘાનિસ્તાનમાં, આખું અફઘાનિસ્તાન કવર કરી લીધું. બિલકુલ સાચી વાત છે. એટલે તમે તાલિબાન છોડી દો, કોવિડ જેવી જે મહામારી છે એના માટે જે કોમ્પ્લિક્ટ છે ચીન છે, એમાં WHO જઈને આવ્યું, શું થયું? બિલકુલ આખું વિશ્વ જાણે છે કે આ ક્યાંથી થયું, શું થયું, કેવી રીતે થયું. ચાઇના કેવી રીતે ભારતની આજુબાજુના જે દેશ છે એને કેવી રીતે પોતાના કંટ્રોલમાં કરી રહ્યું છે. શ્રીલંકા હોય, નેપાળ હોય, બાંગ્લાદેશ હોય, પાકિસ્તાન તો એમના ચંગુલમાં ફસાયેલું જ છે. હવે સ્ટ્રેટેજિક તરીકે એ લોકોએ દાખલા તરીકે અફઘાનિસ્તાનને પણ લઈ લીધું છે. તો આ બધું જ જે છે એ વિશ્વ જોઈ રહ્યું છે, પણ વિશ્વના ભરોસે ભારતે ચલાય નહીં. ઓકે રાજેશભાઈ, ઠીક છે. ઉત્પલભાઈ, આપના માટે 2 સવાલ મારી પાસે થઈ રહ્યા છે. એક તો સુરક્ષાના પોઈન્ટ ઓફ વ્યૂ થી કે ભારત અત્યારે પ્રોટેક્શન કેટલું કરી રહ્યું છે પોતાના ટેરિટરીને બચાવવા માટે. બીજો સવાલ મારો એ છે કે મહિલાઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, તો વિશ્વ કક્ષા પર આ માનવ અધિકાર પંચ શું કરતું હશે? કોના ઈશારે કામ કરે છે કે અહીંયા કોઈ નિવેદન નથી આવતું, કોઈ બચાવવાના પ્રયત્નો જોવા નથી મળતા? ત્રીજી બાબત નોંધી લઉં કે આ બધા આતંકવાદીઓની લિસ્ટમાં છે, વડાપ્રધાનથી લઈને ગૃહમંત્રી હોય, વિદેશ મંત્રી હોય, બધા આતંકવાદી લિસ્ટમાં છે. તો યુએનમાં આ લોકોનું જાહેર કરવામાં આવ્યું છે કે આ લોકો આતંકવાદી લિસ્ટમાં આવે છે, તો એમની સામે કોઈ એક્શન ના લેવાય મહાસત્તાઓ તરફથી? તમારી વાત બિલકુલ સાચી છે, પણ અનફોર્ચ્યુનેટલી ઇટ્સ એ હાર્ડ વર્લ્ડ, ભદ્રેશભાઈ, અને વર્લ્ડ હેઝ ટુ રિકન્સાઇલ વિથ ધીસ ફેક્ટ. તમે કોણ મહાસત્તાઓ તરફથી કઈ મહાસત્તા બની આની અગેન્સ્ટ જવાની છે? હું એટલા સુધી કહું છું કે આપણે બધા ભલે કહીએ કે ભારતે આની અંદર પોતાનો પક્ષ લઈ અને એ પ્રમાણે પગલા લેવા પડશે, પણ તમે યુ રિયલાઇઝ ઇટ કે અફઘાનિસ્તાન, વેધર વી લાઇક ઇટ ઓર નોટ, એટ સમ સ્ટેજ ઓર ધી અધર we have to take a deep breath and we have to come to the reality of life. Afghanistan is a sovereign country. You cannot march your army into that country just the way you want it. And exactly China wants that. America wants that. અમેરિકા એ જ કહ્યું અમારાથી હવે નહીં થાય, અમારી પાસે ના પૈસા છે ના અમારી પાસે રિસોર્સિસ છે, અને મારે મારા આર્મ ફોર્સિસ ને મારી ઇકોનોમીને મારા સેલ્ફ ઇન્ટરેસ્ટ ખાતર મારે આમાંથી વિડ્રો કરી લેવા છે. હવે તમે એકવાર વિડ્રો કર્યા પછી કાલે ઉઠીને ત્યાં વિમેન ઉપર અત્યાચાર થાય કે લોકોને ફટકા મારવામાં આવે કે જે પણ કરે, તમે માનો છો કે અમેરિકા ફરી જઈને ત્યાં બોમ્બાર્ડમેન્ટ કરશે અને વિલ ગેટ ઇન્વોલ્વડ ઇનટુ ઇટ? નો, રશિયા ઇઝ નોટ ગોઈંગ ટુ ડુ ઇટ. Iran is not going to do it. Pakistan is not going to do it. Turkey is not going to do it. European Union is not going to do it. ઉલટા બધા એ લોકોને ત્યાં પગે પડવા માટે કતારને વચ્ચે એની ઇન્ટરમીડિયેટ તરીકે લઈ અને તેના ફોરેન મિનિસ્ટરો ત્યાં પાકિસ્તાન ઇસ્લામાબાદની અંદર પ્રેસ કોન્ફરન્સો કરે છે. કતારની અંદર જઈને કતારના મિનિસ્ટરોને એના શેખને પ્લીડ કરી રહ્યા છે કે ભાઈ તમે અમારી ઇન્ટરમીડિયેટ કરો, અમારા લોકોને ત્યાંથી બહાર કાઢવા માટે ઇન્ટરનેશનલ ફ્લાઇટ ઓપરેટ કરવા દો. You please come down to reality of life. It's a hard world. લોકો બોલતા કંઈક હોય છે, કરતા કંઈક હોય છે, અને પ્રોજેક્ટ કંઈક અલગ કરતા હોય છે. કાલે આપણે બ્રિક્સ ની અંદર મીટિંગ કરવી જ પડે, એમાં કોઈ સવાલ નથી. પણ મીટિંગ ની અંદર શી જિનપિંગ ને એ લોકોએ શું એક અફઘાનિસ્તાનનું નામ પાડ્યું. The only the heads of state was Mr. Putin. ઉત્પલભાઈ એવું કીધું ને કે કોઈ પણ દેશ પર હુમલો ચલાવી શકાશે નહીં અફઘાનિસ્તાનના દેશ તરફથી. અરે તમે જો એ વાત જો સાચી છે તો આપણે ગુડ લક ટુ અસ.
પાકિસ્તાનને અંદર આપણે કેટલા વખત સુધી એને ઘેરવાનો પ્રયત્ન કર્યો? પાકિસ્તાનમાંથી આટલા હુમલા થઈ રહ્યા છે અને પાકિસ્તાનની ધરતી ટેરરિસ્ટ અને ટેરરિઝમ માટે યુઝ નહીં થાય એ જનરલ ઝિયા અને જનરલ પરવેઝ મુશર્રફ તરફથી એનો પ્રોમિસ લેવામાં આવ્યું હતું. આગ્રાની અંદર એમને બોલાવીને પાછા ગયા. એના વિધિન 6 months વોટ હેપન? યુ ટેલ મી ધેટ. અને તેમ છતાં વર્લ્ડની મહાસત્તાઓએ પાકિસ્તાનને કશું ના કરી શક્યું. ઓકે, ઉત્પલભાઈ સમય ઓછો પડી રહ્યો છે. હર્ષવર્ધનભાઈ, અને આજે પણ તમે જુઓ કે પાકિસ્તાનનું જે ઇન્વોલ્વમેન્ટ છે પંચશીલ રેલીમાં અને અફઘાનિસ્તાનમાં એ વર્લ્ડ સત્તાઓને ખબર નથી. વર્લ્ડની મહાસત્તાઓ પ્રેશર દે પુટ ઓન પાકિસ્તાન. ઇનફેક્ટ પાકિસ્તાનના જીઓ સ્ટ્રેટેજિક લોકેશન થી પાકિસ્તાન ઇઝ બ્લેકમેલિંગ ધી વર્લ્ડ પાવર્સ. મારે જસ્ટ ગીવ મી 1 સેકન્ડ. એક જે આ પોઈન્ટ હું કહું છું એ તમે ધ્યાન રાખો. બહુ આપણે બધાએ ચડીને બોલવાની જરૂર નથી. કારણ કે જો અફઘાનિસ્તાનની અંદર જો સિવિલ વોર થઈ અને અંદર આ ફેક્શનો ઝઘડા કરવા માંડ્યા, દાદરનું ગ્રુપ ને અકુનઝાડાનું ગ્રુપ ને સ્ટાનિકઝાઈનું ગ્રુપ ને જનરલ દોસ્તમનું ગ્રુપ ને નોર્ધન રેઝિસ્ટન્સ ફોર્સ ને બધા, તો આની અંદર જે અફઘાનિસ્તાનના લોકોની પરિસ્થિતિ થઈ અને એ પણ જો સ્ટ્રીટ પર ઉતરી આવીને જો સિવિલ વોર થઈ તો અફઘાનિસ્તાન વિલ બી યોર ઓન બેકયાર્ડ, સ્ટ્રેટેજિક બેકયાર્ડ, અને ઇટ વિલ બી અ રિપીટ ઓફ વોટ ઇઝ હેપનિંગ ઇન પેલેસ્ટાઇન. માર્ક માય વર્ડ્સ. તમે આજે 6 મહિના પછી મે બી એવું ના થાય એ આપણે એવું ઈચ્છીએ, પણ જો એવું થયું તો ભારત માટે બહુ ખરાબ દિવસો છે. અને માટે ભારતે આંખમાં આંખ નાખી અને યુએસએ ને રશિયા ને બધા સાથે પાકિસ્તાન સાથે આ વાત કરવાની જરૂર છે. ઉત્પલભાઈ, આશા રાખીએ કે આપણે કીધી પ્રકારની ભૂમિકા દેખાય, પણ સમય ઓછો છે. હર્ષવર્ધનજી, રાજેશભાઈ, શોર્ટમાં તમને હું સવાલ પૂછું, બંને જવાબ આપજો, पर शॉर्ट में स्ट्रेटेजी समझ सको. हर्षवर्धन जी, भारत की स्ट्रेटेजी आपको क्या लग रही है होनी चाहिए अभी आगे के समय में या तालिबान सरकार के सामने? देखिए, भारत तो अभी फिलहाल तक वेट एंड वॉच की स्थिति में रहा है, और मैं आज आपको बता दूं कि यूएनओ में पहली बार भारत की तरफ से ऑफिशियल जो स्टेटमेंट है उसको लेकर जो है चिंता जताई गई है. सरकार गठन के बाद ये पहला स्टेटमेंट है भारत का कि काबुल पर हमले के बाद से वहां पर जो है आतंकवादी गतिविधियां बढ़ सकती हैं और एक खतरा बन सकता है. ये स्टेटमेंट भारत की तरफ से आज दिया गया है. ये पहला स्टेटमेंट आया है. तो कहीं ना कहीं भारत को अभी थोड़ा भारत समझ नहीं पा रहा है कि दुनिया की नजर तरफ जा रही है. लेकिन मैं आपको यहाँ पर बता दूं कि आज जिस तरीके से नया स्टेटमेंट ये भी आया है कि जर्मनी जो है काबुल में अपनी एजेंसी खोलने जा रहा है, अपना दूतावास जो है वो खोल रहा है. इसके अलावा पाकिस्तान जो है वो शुरुआत से जो है उसके लिए बैटिंग कर रहा है, आप देख ही रहे हैं. यानी आपको आपके हिसाब से तालिबान की सरकार पाकिस्तान चलाएगा, तुर्की चलाएगा, चीन चलाएगा, ऐसा लग रहा है? देखिए, सरकार तो यही पूरी हक्कानी नेटवर्क की जो मिली भगत है, ये पूरी तीनों की मिली भगत है, इन्हीं से सरकार चल रही है. यहाँ पे समय कम पड़ रहा है. રાજેશભાઈ, શોર્ટમાં અત્યારે ભારતની ભૂમિકા શું જુઓ છો? આપણે ખરેખર અત્યારે પોતાનો બચાવ કરવાની ભૂમિકામાં છીએ, ભલે વેટ એન્ડ વોચ કહેવામાં આવતું હોય બધાને. એટલે આપણે અત્યારે હાલ સકારાત્મક કે નકારાત્મક કોઈ પણ ટિપ્પણી કરવાથી સરકાર બચી છે. એ પરિસ્થિતિને જોઈ રહી છે કે પરિસ્થિતિ કઈ તરફ વળાંક લે છે, અને ભારતને સ્પર્શે તે ત્યાં સુધી આપણે જ્યારે દાઝવાના હોઈએ ત્યારે ભારત જે છે પોતાનું સ્ટેન્ડ દુનિયા સમક્ષ રાખશે, અને કૂટનૈતિક અને એ પોલિસી આવી જ હોય. પણ છેલ્લા જે સમાચાર મળે છે પ્રમાણે તો તાલિબાને અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની જે રેખા જે 141 વર્ષ પહેલા ખેંચેલી અંગ્રેજોએ, એ રેખાને મિટાવવાની પણ વાત કરી છે આજે. એટલે પાકિસ્તાન જે સાપને દૂધ પી રહ્યું છે એ સાપ અજગર થઈને ક્યારે પાકિસ્તાનને ગળી જશે. અને એટલા જ માટે આ માત્ર ભારત માટે નહીં, આખી દુનિયા માટે ખતરો છે. પાકિસ્તાન માટે પણ ખતરો છે, કારણ કે આ પ્રકારની વિચારધારાના લોકો હોય એ ક્યારે આપણે આશા રાખીએ કે જેમ ઉત્પલભાઈ કીધું કે ત્યાં સિવિલ વોર જેવી સ્થિતિ ઉભી ના થાય, નહીં તો ભારતને ધ્યાન રાખવાની જરૂર પડશે. ઠીક છે, સમય અહીંયા અવધિ નડી રહી છે. દર્શક મિત્રો, આ ચર્ચાને સમાપ્ત કરીશું. ઉત્પલભાઈ કીધું, રાજેશભાઈ કીધું, હર્ષવર્ધનજીએ કીધું એ પ્રમાણે અહીંયા ચર્ચા કરી રહ્યા હતા કે અફઘાનિસ્તાનમાં સરકાર બની રહી છે ત્યારે શપથ ગ્રહણની તારીખ પણ એ લોકોએ 9/11 નક્કી કરી છે. ખાસ કરીને અમેરિકાની નોંધ લેવામાં આવે તેના માટે આ જાહેરાત જોવા મળી રહી છે. પણ જો એ પણ રહ્યું કે અફઘાનિસ્તાનની સ્થિતિ કેવી બગડી રહી છે, આગામી દિવસોમાં બગડશે, અને જેમ ઉત્પલભાઈએ જે આશંકા વ્યક્ત કરી કે જો સિવિલ વોરની સ્થિતિ ઉભી થાય છે તો ઘણા બધા દેશોએ પણ ધ્યાન રાખવાની જરૂર પડશે. અને અફઘાનિસ્તાનના ગ્રાઉન્ડ પર ફરી એકવાર કહેવાનું મન થાય છે કે અમેરિકા રમતું હોય, રશિયા રમતું હોય, તુર્કી રમતું હોય, પાકિસ્તાન હોય કે ચાઇના હોય, ચાઇનાએ તો આર્થિક ફંડિંગ આપવાનું પણ શરૂ કરી દીધું છે. તો જો રહ્યું કે એ લોકો એમના ફાયદા કેવા ઉઠાવે છે, સાથે અત્યારે ભારતની ભૂમિકામાં જોવા મળે છે, વેટ એન્ડ વોચની સ્થિતિમાં છે, પરિસ્થિતિ કયા બાજુ આગળ વધે છે, તેના પરથી આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. આ ચર્ચાને સમાપ્ત કરે છે. આ ચર્ચામાં આપ ત્રણેય ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હર્ષવર્ધનજી, ધન્યવાદ. ધન્યવાદ.
મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય પર ચર્ચા કરવા માટે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.